હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11:30. ઘરકામ કરીને થઈ ગયું બહુ બધું મોડું. કેશુને ટ્યુશનમાંથી લેવા ગયો અને આવીને બેનને નાસ્તો કર્યો અને આલુ સેવની આજ તો ડિમાન્ડ કરી છે એટલે આજ તો એને માર્કેટમાં જવું પડશે આલુ સેવનો લોટ લેવા, બટેકા લેવા અને બપોર પછી જવું એ પ્રોગ્રામ રાખશું. અને અત્યારે તો જો થોડાક ફ્રી છીએ તો ચાલો અત્યારે થોડું ગૂંથી લઈએ. અને આજે છે ફાગણ સુદ આઠમ એટલે અત્યારે તો કમુતા બેસી ગઈ છે, કડકો તો બેસી ગયો છે એટલે કાંઈ નવીન કામ તો થાય નહીં, પણ આપણે તો પહેલાંનું કામ અધૂરું હોય એટલે એ તો થાય એટલે એ તો કરી લઈએ. થોડાક ફ્રી છે તો આપણો આ થોડોક રૂમાલ પહેલાં ગૂંથ્યો તો સ્ટાર્ટિંગમાં, થોડોક અત્યારે ફ્રી છે તો થોડોક અત્યારે પૂરો કરી દઈએ, જોઈએ છે કેટલું ગૂંથાય છે. અને બારીમાં વાસણ સાફ કરી અને ગોઠવી દીધા છે, મૂકી દીધા છે તપવા એટલે એ પણ તપી જાય, મસ્ત મજાના ગરમ ગરમ થઈ જાય એટલે આપણા અંદર રહેલા બેક્ટેરિયા નાશ થઈ જાય અને કામ પણ પતી જાય ને. એટલે ચાલો ત્યાં થોડોક રૂમાલ ગૂંથી લઈએ અને રસોઈની થોડીક વાર છે જમવાની, તો પછી થોડોક રૂમાલ ગૂંથી અને પછી બનાવીએ રોટલી. જો હું શાક કાપવાનું ચાલુ કર્યું તો કેશવીને એને એના રમકડા લઈને મળ્યા શાક કાપવા. કેશવી તાર શેનું શાક બનાવતી કા? તમે સેવ ટમેટા શાક બનાવો. કાંદા કોબીનો સંભારો છે, કેપ્સિકમનો અને સેવ ટમેટાનું શાક છે. રોટલી બનાવે છે કેસરીના ફેવરિટ એવા નાના નાના બચ્ચા પાર્ટી. ફટાફટ આવી જાવ જમવા. હવે કેપ્સિકમ તો કાપો. મમ્મી શાકનું મરચાનું ડીટીઓ અલગ કરે ને એમ કેશું ને એમ જ કરું, જેમ મમ્મી કરે ને એમ જ. ના કાઢી નાખો, ડીટી વાળું શાક થોડું ખવાય. કોબી ને નો કાપવાનું. મિત્રો ગુજતા હતા ત્યાં શેરીમાં આવી ગયા શાકભાજી વાળા એટલે જો લઈ લીધા કાંદા, મૂળા, ગલકા અને વટાણા અને જો એક મસ્ત મજાનું કાકડી. કેશીને કાકડી આમે બહુ જ ભાવે. ટમેટા છે મસ્ત મજાના અને કેશીને આલુ સેવ ખાવી હતી એટલે લઈ લીધા કિલો બટેકા. એટલે બટેકા લઈને અત્યારે બાફી નાખે તો બપોર પછી ઠંડા થાય તો પછી આલુ સેવ બને ને એટલે અત્યારે બાફા મૂકી દઈએ બટેટા. અને સાથે અહીંયા વાસણ પણ ખાટલી ભરેલી છે એટલે ગોઠવી દઈએ, મસ્ત મજાના તપી ગયેલા છે એટલે પછી ગોઠવી અને બનાવવા મળીએ રોટલી. જો બેને કાકડી ભાઈ એટલે ફટાફટ છે કાકડીને શીરું કરી અને ખાવા મળ્યા. કેશવીની કાકડી આમ બહુ ફેવરિટ છે. રોટલી જ ખાવાની કેશવી. કાકડી હાથમાં આવી ગઈ એટલે રોટલી રજા. મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે, હરિહરનો સાથ પડી ગયો છે એટલે અમારે જો મસ્ત મજાની રોટલીનો થપ્પો બની ગયો છે તૈયાર. અને કુકરમાં બનાવી નાખ્યું છે શાક દૂધી દાળનું ને બીજું લઈ લીધી છાશ. અથાણામાં લઈ લીધા છે મૂળા, કાંદા, ટમેટા અને લસણવાળી ગાજરની શીરું અને દહીં સાથે દૂધી દાળનું શાક હોય ને દહીં તો બહુ મજા આવે ખાવાની. અને છાશમાં નાખવાનો મસાલો અને ચમચી. એટલે ચાલો અમારી સાથે ફટાફટ ડિનર કરવા, દેશી ખાનાની મોજ માણવા. જો મિત્રો દૂધી દાળનું શાક હોય અને સોળવું ન પડે એવું બને જ નહીં એટલે દૂધી દાળનું શાક ને સોળીને મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે રોટલી હારે. અને બાજુમાં લઈ લીધું દહીં, ટમેટા, કાંદો ને મૂળો. કેશવી નામે છે ને ચોળેલું શાક હોય ને ચોળેલું શાક રોટલી બહુ જ ભાવે.
જો મિત્રો કેશવી જાગી તો ગઈ છે પણ છે ને ઉઠવું નથી. એ નીંદ જાગતા જાગતા છે આળકોઠિયા ખાઈ છે અને તેની માટે મૂકી દીધું છે ગેસ ઉપર દૂધ અને લઈ આવ્યા છે આપણે કેશવીને ખાવાની ફેવરેટ આલુ સેવનો લોટ અને સાથે ઝાર ને એવું કર્યાનું થોડું ઘણું લઈ આવ્યા. ઝાર ના આવે તો ઉનાળો આવે એટલે કે બાજરીના રોટલા ખવાય નહીં એટલે લઈ આવ્યા ઝાર. એટલે ઝાર અને મકાઈ દળી અને તેના બનાવશું રોટલા. અને ફ્રીજમાં મૂકી દીધા છે બટેટા ફ્રીઝરમાં. જો ગોઠવી દીધા છે ફ્રીઝરમાં બટેટા ઠંડા ખાવા માટે, કેમ કે ઠંડા થઈ જાય એટલે એમાં પાણીનો ભાગ ચૂસી લે એટલે આપણે એકદમ સેવ છે કડક કડક મસ્ત થાય. એટલે ચાલો પહેલાં કેશવીને છે ને દૂધનો ઉફાણો આવી ગયો છે એટલે દૂધનો ગેસ બંધ કરી અને ઠારીને કેશવીને દૂધ પાઈ દઈએ. પછી બનાવવા મળીએ આલુ સેવ. આલુ પૂરીનો અને શક્કરપારાનો લોટ બાંધીને થઈ ગયા છે તૈયાર. હવે આ લોટ હંચામાં ભરવા માટે થઈ ગયો છે તૈયાર અને ગેસ ઉપર તાવડામાં મૂકી દીધું છે લોયામાં તેલ ગરમ થવા માટે અને બાજુમાં નાખવા માટે તપેલું લઈ